સ્ટેમ સેલ બેન્કિંગ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં? ચાલો જાણીએ. બેબીના બર્થ પછી એક નવો ક્વેશ્ચન, સ્ટેમ સેલ બેન્કિંગ કરવું કે નહીં, એ આપણને વિચાર આવે છે. પહેલા તો સમજીએ વોટ ઇઝ સ્ટેમ સેલ બેન્કિંગ. સિમ્પલ ભાષામાં કહું તો ડિલિવરી પછી તમારા બેબીના અમ્બિલિકલ કોડમાંથી સ્ટેમ સેલને કલેક્ટ કરી સ્ટોર કરવામાં આવે છે. બેઝિકલી આ સેલ્સ ફ્યુચરમાં બ્લડ ડિસઓર્ડર્સ, જેનેટિક પ્રોબ્લેમ્સ કે ઇમ્યુન સિસ્ટમ ઇશ્યુઝ સોલ્વ કરવા માટે યુઝ થઈ શકતા હોય છે. સાઉન્ડ ગ્રેટ, રાઈટ? બટ ખર્ચો? પ્રાઇવેટ સ્ટેમ સેલ્સ બેન્કિંગની કોસ્ટ લાખમાં, યસ લાખમાં હોય છે. આ સેલ્સ મેન્ટેન કરવા પણ 20 થી 25 વર્ષ સુધી પૈસા લાગતા હોય છે. એટલે કે એકદમ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન. રિયાલિટી ચેક, શું એકચ્યુઅલી કામ આવશે? સાયન્સ એકદમ ફાસ્ટ છે અને જો આજની તારીખે અમુક કેસમાં સ્ટેમ સેલની જરૂર પડતી હોય તો ફ્યુચરમાં નવી થેરાપીઝ પણ આવશે અને તમારા બેબીના આ સેલ્સ યુઝ કરવાના ચાન્સીસ માત્ર 10 થી 20% જેટલા છે. એટલે કે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન લીધું પણ એક પણ સિરીઝ ના જોઈ બરાબર. ઓન અ સિરિયસ નોટ, તમારી ફેમિલીમાં કોઈ સિરિયસ બીમારી હોય તો તમે વિચારી શકો, બટ નોર્મલ કેસમાં આ જ પૈસા તમે ન્યૂબોર્ન કેર, હેલ્થ ઇન્સ્યોરન્સ અને એજ્યુકેશનમાં ખર્ચો, જે વધુ ફાયદાકારક બની શકે છે. ફ્યુચર સિક્યોર કરવાનું ટેન્શન બધાને હોય, બટ સાયન્સ બદલાતું રહેશે. એટલે કે પૈસા ઇન્વેસ્ટ કર્યા પહેલા રિયાલિટી શું છે એ પણ આપણે સમજી લેવું જરૂરી છે. આ વિડીયો શેર કરો જે પ્રેગ્નન્સીમાં આવું કંઈક પ્લાનિંગ કરતા હોય છે. થેન્ક યુ.